શિયાળામાં થતી સૌથી વધારે બીમારીઓને દૂર રાખી બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદો આપે તેવું ડ્રિંક એટલે આમળાનું ડ્રિંક. ચલો રેસીપી શરૂ કરીએ. 3 ગ્લાસ આમળાનું ડ્રિંક બનાવવા માટે અહીંયા 250 ગ્રામ જેટલા આમળા લઈ તેને ધોઈને કટ કરી લીધેલા. ત્યારબાદ 15થી 20 પાન ફુદીનાના અને એટલો જ લીમડો લઈશું. આ બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં ફુદીનાના પાન અને લીમડાના પાન ઉમેરીશું. ડ્રિંકને વધારે ટેસ્ટી બનાવવા માટે ગોળ અથવા તો મધનો ઉપયોગ કરવો. હું અહીંયા 1 ચમચી ગોળ, 2 ચપટી જેટલું મીઠું, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીંબુનો રસ એડ કરીશ. અહીંયા પસંદ હોય તો લીંબુનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકાય. 1 ગ્લાસથી વધારે પાણી એડ કરીશું. સારી રીતે ક્રશ કરી અને ગાળી લેશું. અહીંયા વડીલો માટે હોય તો તમે ગાળવાનું અવોઇડ કરજો, કારણ કે આમળાના રેશાઓમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, કોન્સ્ટિપેશનને દૂર કરે છે. આપણું ડ્રિંક ગળાઈ ગયું છે તો આપણે તેને સર્વ કરીશું. ઉપરથી તમારો ફેવરેટ કોઈ ચાટ મસાલો કે સંચર પાવડર ઉમેરી શકાય. ત્યારબાદ જો આ ડ્રિંકને રોજે રોજ ઉપયોગમાં લેવું હોય તો એકવાર બનાવી આવી રીતના ટ્રેમાં પોર કરી અને તેને આઈસ ક્યુબ્સમાં કન્વર્ટ કરી લેવાનું. 3થી 4 કલાકમાં આઈસ ક્યુબ થઈ જાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. તો બસ મોટું ક્યુબ હોય તો 1 અને નાના ક્યુબ્સ હોય તો 3થી 4 એડ કરી હુંફાળું પાણી ઉમેરી આ ડ્રિંકને તમે ગમે ત્યારે એન્જોય કરી શકો છો. રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.